અહીંયા આગળ તો વરસાદ બહુ પડે છે કિલોમીટર. કમેન્ટ એકવાર કરજો કેવો વરસાદ પડે છે તમારા ગામમાં કે નહીં. ગામનું નામ લખજો અને બોલજો વરસાદ પડે છે કેટલું, બરાબર. કિલોમીટર મારું નામ છે રિતિક ચોરસિયા, ધ કિંગ ઓફ મીડિયામાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે. આજે કિલોમીટર આપણને જે મળવા આવ્યા છે રાજકોટથી આવ્યા છે. ચાલો એમની જોડે તમને મુલાકાત લેવાઉં અને આજે ચાલો હું તમને બીજી વાર બતાવી દઉં 2001ની લીમડી. ઓકે, આ જોઈ લો કિલોમીટર. તમારા જોડે વાત કરવી છે, ચર્ચા કરવી છે. અહીંની લીમડી જો અને તઈની લીમડી જો. આ જો દેખાય છે મોટી થોડીક. જો અહીંની લીમડી કેવી છે અને તઈની કેવી છે. તઈમાં કેવું છે સીન. હવે અહીં આગળનું એક વાત કહું, અહીં જે લીમડી કાપવા આવે છે ને મારી નીચે જે લોકલ વેપારી, એમને શું 25-30 મણ કે 20 મણની જરૂર હોય અને આ 4 વીઘાની વાડી. તો સમજો અહીંથી હવે કાપવાનું ચાલુ કરે તો ત્યાં કાપવા પહોંચે તો અહીંની કેવી મોટી થઈ જાય. એવી રીતે અહીં જો લેવલ બગડી ગયું છે અહીં આગળનું. દેખાય છે કિલોમીટર આ લીમડીનું. જો મારે એવું નહીં કહેવું માંગતો, બસ ખાલી હું તમને કહું છું લોકલ વેપારીની ક્વોન્ટિટી ખાલી 15 મણ 20 મણ 25 મણ હોય છે, પણ મારી ક્વોન્ટિટી થોડીક અલગ છે. ઓકે કિલોમીટર, ચાલો મળાવું તમને કિલોમીટર જોડેથી. તો જય સિયારામ કિલોમીટર. જય સિયારામ. શું નામ છે આપણું કાકા? બાબુભાઈ. બાબુભાઈ ક્યાંથી આવ્યા છો? રાજકોટથી. રાજકોટથી. જય સિયારામ. શું નામ છે? અંકિતભાઈ. ઓકે, આમના સન. ઓકે, હવે આજે તમે લીમડી જોવા આવ્યો છો, અહીં આગળ જે ફાર્મમાં આવ્યો છો, હવે તમે મને જે પણ પ્રશ્ન પૂછો એ ઓન કેમેરા પૂછો. તે શું બધા ખેડૂતને બી ખબર પડે, એ ક્યારે આવે તો એમને બી ખ્યાલ પડે. તે તમે એને જે પણ તકલીફ હોય, જે પણ ડાઉટ હોય તમને અત્યારે ક્લિયર કરીશ. તમે મને પ્રશ્ન પૂછી શકો છો આમાં. હવે આ લીમડીમાં પાન નાના છે, હા પછી મોટા થાય. હા, હવે આ કાકા જે લીમડી રહી ને આ અત્યારે કટિંગ થઈ અને આ 3 મહિના કે 2.5 મહિનાની જે લીમડી છે, આ જે ગ્રોથ છે. હવે આને જ્યારે 4 મહિના થશે ને આપણા હાઇટની 4-5 ફૂટની, ત્યારે આના પાણા મોટા થઈ જશે. અને બીજી વાત કાકા, આ જે લીમડી રહી ને આ 2001માં રોપાઈ છે. હવે આમાં જે છે ને અમે જગ્યા નહીં રખાઈ, જે આ 2x1ના વાવેતરમાં કરાયું છે. તે આમાં કેવું છે, હવે હું જે 4x1 કહું છું ને એમાં શું હોય, જમીનને ઓક્સિજન મળશે પહેલી વાત. બીજી વાત, તમે ખેડી બી શકો છો. આટલું બધું ખેડલું જોવા નહીં મળે. હવે આ માણસથી કરવા જઈશું, જેટલાય લીમડીમાં કમાયો બધા માણસને હલવા થશે આ ઉખાડવા જઈશું તો. એટલે જગ્યા અમે વચ્ચે રખાઈએ છીએ, 4x1માં રોપાઈએ છીએ. તે કે શું આપણું મિની ટ્રેક્ટર ફરે. આમાં અમને 2x1નું આ જૂની પહેલી વાર રોપેલું શરૂઆતમાં, એટલે આ તમને આવી લીમડી આખી ભરેલી દેખાય છે. અને અગર આને વચ્ચે જગ્યા મળે તો આના પાંદડા બી ખાસા મોટા થાય, આવા નાના ના થાય. અને ખાલી લીમડીમાં તમારે કાકા અગર રોપી દીધું હોય તો ખાલી એક જ વસ્તુનું ખ્યાલ રાખવાનું કે લીમડી પીળી ના પડવી જોઈએ અથવા ઈયળ ના ખાવી જોઈએ. આ દેખાય છે આવી રીતે ઈયળ વીયળ કશું ખાવી ના જોઈએ. આ જો દુઃખ ઉપર અગર ઈયળ બેસી જાય તે ત્યાંથી બંધ થઈ જાય એનું ઉગવાનું, ફૂટવાનું. હા, દવા છાંટવી પડે. અગર સમજો તમારે દવાનો ખર્ચો નહીં કરવો હોય તો એક ઉપાય છે, ખાટી છાશ આવે ને એ રેડી દેવાનું. એમાં શું તમારે લીમડીની ગ્રોથે વધશે. બીજી વાત, ઓર્ગેનિકમાં થોડુંક આવે કહેવાય જશે. ત્રીજી વાત, એમાંથી ખાટી છાશના લીધે ઈયળ પડે જ ના. પડતર કેટલી હાલે? તમારા હિસાબથી તમારે છઠ્ઠાવ કરી દેવાનું આખું. કેટલી જૂની હોય તો હાલે? કેટલી જૂની મતલબ એ 1 વર્ષ 6 મહિના 2 મહિના બી જૂની હોય તો બી બહુ થઈ ગયું. 2 વર્ષની હાલે? હા, બધું જ ચાલે. બહુ સારામાં સારું 2 વર્ષની હોય તો છાશ ભાઈ, જૂનામાં જૂની. હા, બીજું કઈ કહો. એમાં પાનમાં સુગંધ હા, પારસ જેટલી નથી આવતી. પારસ જેટલી નહીં આવતી ને. ઓકે, આ આપણી જે રહી ને મીઠી લીમડી છે, હાઇબ્રિડ બિયારણ. મેં તમને અત્યારે કીધું ને ગાડીમાં કે લીમડીની અંદર 4 જાત આવે છે. પહેલી જાત દેશી લીમડી, બીજી એક ગધાડા લીમડી આવે, જે લીમડાનો મોટો ઝાડ હોય ને એવી જે હોય લીમડી, એ કોઈ અડતું જ નહીં. ત્રીજી જાત પારસ લીમડી અને ચોથી આ મીઠી લીમડી, સૌથી માર્કેટમાં વેચાવાવાળી મીઠી લીમડી. હા, મીઠી લીમડી. આમાં શું દવામાં વપરાશ જાય, બધુંમાં જાય. દેશી આપણે કોઈ લેવા હવે તૈયાર નહીં આજના ટાઈમમાં. બસ હવે આનું જ ડિમાન્ડ છે માર્કેટમાં 1980ના પછીથી. કિલોમીટર કેવું લાગ્યું વિડીયો મને કોમેન્ટમાં એકવાર કહેજો. અને ઘણા દિવસ પછી આવે છે. એક વાત કહી દો, બિયારણનું બધું ચાલુ હતું એટલે કિલોમીટર વિડીયો નહોતો બનાવી પાવતો હતો. અને મેઇન ટોપિકની વાત, જેટલા ખેડૂતનું હવે બિયારણ રોપાઈ ગયું છે તો પ્લીઝ મને એકવાર ફોટો મોકલી દો તમારું ખેતરનું, તે મને ખ્યાલ પડે. અને હા, દરેક કિલોમીટરને કોઈને ચિંતા કરવી નહીં કે બિયારણ રોપી દીધું. મને એક અઠવાડિયામાં બધા લોકો કોલ કરે છે કે રિતિકભાઈ બિયારણનું દેખાતું જ નહીં. મેં પહેલાં બી કીધું અને હજુ બી કહું છું, 21 દાડાનો મને ખાલી ટાઈમ આલો. બિયારણ રોપ્યા પછી તમે બિયારણને ખાલી 21 દાડાનો ટાઈમ આલો મારા બિયારણને, બરાબર. 21થી મહિનાની બહાર તમને બધું જ ખ્યાલ પડી જશે કેટલું ફૂટ્યું છે ને બધું. ઓકે, અને ચાલો બીજું કંઈ તકલીફ પડે તો મને કહેજો. અને આઈ હોપ તમને વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયો પર. જય સિયારામ.